અને તો નિયમ પાળવાથી ઘણા બધા બેનિફિટ્સ થાય છે. તો નિયમ ગમે તે એક નિયમ, જેમ કે આ ચતુર્માસ ચાલી રહ્યા છે, તો આપણે કોઈ પણ એક નિયમ પાડીએ અને એ નિયમને સતત જો નિયમ પાડવાને આપણા માઇન્ડની અંદર સતત એ મૂક્યા કરીએ કે મારે આ નિયમ પાળવો છે, તો માઇન્ડ સ્ટ્રોંગ થાય છે અને એ નિયમના ઘણા બધા બેનિફિટ્સ છે, ઘણા બધા ફાયદાઓ છે નિયમ પાળવાથી. તો ધર્મ નિયમ કે મારે આ કરવું છે એ સતત આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે. સબકોન્શિયસ માઇન્ડના કારણે એ નિયમ પડાય છે. કદાચ જો નિયમ તૂટી જાય પણ જો સતત માઇન્ડને મેસેજ આપતા રહીએ કે આ નિયમ આપણે પાળવો છે અને આ નિયમને મારે ફોલો કરવો છે, તો જો એ નિયમ આપણે પાળતા રહીએ તો એનાથી ઘણા બધા બેનિફિટ થાય છે. ન તો ફક્ત પ્રોડક્ટિવિટીમાં, પણ જે આપણા વર્ક લાઈફ બેલેન્સ છે એમાં પણ ફાયદો થાય છે. જો તમે પણ નિયમ પાળવા માગતા હોય તો મને કોમેન્ટમાં લખો, ફોલો ધ રૂલ્સ. જય સ્વામિનારાયણ.